ઘરની સાફ સફાઈ ચાલે છે જો ખાલી આ કામ કરવાનો લાયા ભાડે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવા બ્લોગમાં મોસ્ટ વેલકમ છે. અખંડ ભારત સર્કલથી બ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને વાગવામાં થયા છે 1 તડકો કે હું ગણો આપણા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. ઘરની સાફ સફાઈ ચાલે છે જો ખાલી આ કામ કરવાનો લાયા ભાડે. ચંદ્રિકાબેન ની હાલત જો ભાઈ, ઘરની સાફ સફાઈ ચાલે છે આ કઈ માણા કે કામ નું નહીં. જો આ ઘર તો સાફ થઈ ગયું છે. આ ઘર સાફ થાય ફ્રીજ ને આ જો બધું પડ્યું ગરમ પણ આ બધું કચરામાં નાખી દે. તો જલ્દી કરો ને કે પગાર મળશે નહીં. ઉતાવળ રાખો. એ તમારો પગાર કપાઈ જાય આમાં. હજુ સાફ સફાઈ બાકી છે. અડધી થઈ ગઈ છે. ફ્રીજ કરી નાખ્યું જોરદાર. મમ્મી કપડા થઈ ગયા કમ્પ્લીટ. કારણ કે આખો દિવસ સાફ સફાઈ ચાલે છે ઘરમાં. સાફ સફાઈ હાલતું એટલે આવું જોઈએ. તો એક વસ્તુ અહીં પડી હોય, એક વસ્તુ અહીંયા પડી હોય. જો અહીંયા પડી છે આ અઠાવાનો. મમ્મી ક્યારે બાર લેવાનું? આ તાંકોન બાર ચા મૂકો પાછળ. આને રસોડું સેટઅપ થઈ ગયું જો યાર. છોકરો આખો દી બધા કામ કર્યું એટલે નાસ્તો કરે તો થોડું. આ જલેબી મેં કરાય નાસ્તો બસ કહેતો તો જલેબી તો કીધી જ તારે. સમોસા પાપડી જલેબી ક્યાં તો પૈસા વધ્યા નહીં. સ્કૂલના નાના છોકરાને કેટલા ટ્રેન કરે છે એ તમને બતાવું. કારણ કે નાની ઉંમરમાં રમવું ને બહુ આસાન નથી. તમે નાના છોકરાનું ટેલેન્ટ તો જોયું જશે ભાઈ. કારણ કે સિટીમાં પોતાના નાના બાળકોને પોતાના મા બાપ એટલા તૈયાર કરે છે કે બધું ગમે રમતગમતની અંદર પાર્ટિસિપેટ કરી શકે. કારણ કે ફૂટબોલ છે, ક્રિકેટ છે. નાના બાળકોને ફી ભરીને ક્રિકેટ, ફૂટબોલ આવા નાના મોટા રમત સાધનોમાં જોઈન કરાવે છે. કારણ કે મોટા થઈને છોકરા કંઈક બની શકે ભાઈ.